નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગિરીશ હાજરા. આ જગ્યા આપણે જે વીર ચાપરાજવાળો ચોક છે અને સરદાર ગાર્ડન જ્યાં આવેલું છે તેમનો જે મુખ્ય દરવાજો છે તેમની સામે એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ આવેલું છે કે જ્યાં નીચે દુકાનો અને ઉપર ઓફિસો આવેલી છે. તમે અહીંથી પસાર થતા હો તો સાવચેતીથી પસાર થજો. તમે જોઈ શકો છો કે આ જે બિલ્ડિંગ છે તેમાં જે બારી છે તેમાં કાચ નાખેલા છે. જે દરવાજા હોય બારીના તેમાં કાચ નાખેલા છે. અવારનવાર પવનના કારણે આ કાચ આ રોડ ઉપર અહીંથી પસાર થતા હોય લોકો, પણ સદનસીબે આ જે કાચ જ્યારે નીચે પડે છે ત્યારે સદનસીબે કોઈ અહીં હોતું નથી, એટલે દુર્ઘટના ઘટતી નથી. આવનારા સમયોમાં ચોમાસું જ્યારે આપણી સામે આવી રહ્યું છે ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી હોય ત્યારે જેવા કે આપણે જર્જરિત બિલ્ડિંગો, મોટા મોટા હોર્ડિંગ્સ અને જે ઓકળાઓ સાફ કરવાની જે કામગીરી ચાલી રહી હોય ત્યારે આ જે જોખમી કાચવાળું જે બિલ્ડિંગ છે અને જેતપુરના જે હૃદય સમાન ગણાય તેવા એરિયામાંથી કે અહીંથી તમારે આખા દિવસમાં એક વખત તો પસાર થવું જ પડે. આ જર્જરિત જે કાચ છે એ કાચ ઉપરથી જ્યારે નીચે પડતા હોય છે ત્યારે સદનસીબે આ રોડ ઉપરથી જે પબ્લિક હજારોની સંખ્યામાં નીકળતી હોય છે ત્યારે કોઈને લાગેલ નથી. પણ આવનારા દિવસોમાં જો અકસ્માત થાય તો નવાઈ ન કહેવાય. તમે જોઈ શકો છો કે આ તમને હું ઝૂમ કરીને બતાવું. આમાં પક્ષીઓ બેઠા હોય છે. એ પક્ષીઓ ઉડે ત્યારે આ કાચ પણ નીચે આવે છે. આવા બારીના ઘણા કાચ તમે જોઈ શકો છો. અને અત્યારે અમને લોકો પાસેથી એવું જાણવા મળેલું છે કે આ જે બિલ્ડિંગ છે આપણા જેતપુર નવાગઢ નગરપાલિકાના જે પ્રમુખ છે હાલમાં મેનાબેન રાજુભાઈ ઉસદડિયા, તેમના જ પતિદેવનું આ બિલ્ડિંગ છે એવું અત્યારે અમને લોકો પાસેથી જાણવા મળેલ છે. એટલે આપણે ઓલી કહેવત છે ને કે મોસાળમાં જમવાનું હોય અને મા પીરસે, એના જેવી વાત છે. અત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકામાં જે પ્રમુખ છે, મહિલા પ્રમુખ મેનાબેન રાજુભાઈ ઉસદડિયા, તેમના પતિદેવનું આ બિલ્ડિંગ છે. અને અહીંથી લોકો પસાર થતા હોય ત્યારે સાવચેતીથી પસાર થવું, જેથી કરીને આ જે કાચ છે ક્યારે નીચે પડે તે નક્કી ન કરી શકાય. અને હજારોની સંખ્યામાં અહીંથી લોકો પસાર થતા હોય છે. તો આવનારા સમયોમાં આપણે જોવાનું રહેશે અને લોકોમાં ચર્ચા છે કે આ બિલ્ડિંગના કાચ જે છે તે નગરપાલિકા દ્વારા ઉતારવામાં આવશે કે કેમ, એ આવનારા સમયોમાં આપણે જોવાનું રહેશે. આપની આજુબાજુ કોઈ જોખમી આવું બિલ્ડિંગ હોય, જર્જરિત મકાન હોય તો અમારા જેતપુર લાઈવ ન્યૂઝનો સંપર્ક કરી શકો છો, જેથી કરીને અમે તંત્ર દ્વારા તમારો અવાજ પહોંચાડી શકીએ. હું ગિરીશ હાજરા, જેતપુર લાઈવ ન્યૂઝ. જય ભારત મિત્રો.